હાલ ગુજરાત પર મોટો ખતરો તોળાયાનો સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના કમઠાણ સર્જાય છે અને ભર શિયાળે જે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। આ ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હવે માવઠાના મંડાણ થતા ફરી એકવાર હવામાનમાં પલટો આવશે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ થઈ શકે છે। થોડા જ સમયમાં પાક ઉતરવાનો થશે એ પહેલા જ વરસાદની જે આગાહી કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભરે શિયાળે જે વરસાદની આગાહી કરી છે અને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હવામાનમાં મોટા ફેરફાર થશે અને તારીખ 2 થી 4 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત અને અમદાવાદ સહિતના જે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના આજ દરિયાકાંઠા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતમાં 5 ફેબ્રુઆરીએ હળવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો આગામી 3 અને 4 ફેબ્રુઆરીએ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાની આગાહી કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।